તારીખ 15 જૂન 2025 રવિવારના રોજ ભુજ મધ્યે દર વર્ષની જેમ આ વર્ષમાં કોમી એકતા સાથે ભુજ મધ્યે સખીદાતા ખાકીશા સરકારનું ઉરસ ઉજવવામાં આવ્યો હતો। આ ઉરસમાં દરેક ધર્મના લોકો પોતાની માનતા લઈ આવે છે અને દરગાહમાં માથું ટેકીને પોતાની મુરાદ પૂરી કરે છે। આ ઉરસમાં સાંજે બહેનો અને ભાઈઓ માટે તકરીરનું આયોજન કરવામાં આવે છે અને ચાદર પોસીનું પણ આયોજન કરવામાં આવે છે અને રાત્રિમાં ન્યાઝનું પણ આયોજન કરવામાં આવે છે। સાથે આયોજકો અને આગેવાનનું સાલ દ્વારા સન્માન કરવામાં આવ્યો હતો। આ દરગાહની શું કરામત છે તેવું જાણીશું દરગાહના મુજાવર ગુલામ હુસ્ને ચૌહાણ દ્વારા। આપનું નામ જણાવશો? મારું નામ ચૌહાણ ગુલામ હુસૈન ઇબ્રાહિમ અહમદ। આ દરગાહનો મેળો કેટલા વર્ષોથી થાય છે? આ દરગાહનો મેળો તો 70 વર્ષ ઉપર થઈ ગયા છે। તમે અહીંયા શું કાર્ય કરી રહ્યા છો? હું અહીંયાનો મુજાવર છું, મુતવાલી છું ને એમનું બધે કામકાજ હું કરું છું। ને મારા દાદા બાપા, મારા વડીલ બાપુજી ઇબ્રાહિમ અહમદ તેમજ મારા છોકરાઓ બધે મને સાથ આપે છે ને અહીં એમની સેવા કરું છું। આ મેળામાં બધી કોમના વ્યક્તિ આવે છે? આ હિન્દુ મુસલમાન બધે આવે છે ને એમને જે માંગ કરે એમની પૂરી થાય છે। શું શું આયોજન કરવામાં આવે છે આ મેળામાં? આ મેળામાં પહેલો નિશાન ચારવામાં આવે છે, પછી બીજે દિવસે ચાદરપોશી થાય છે અને ત્યારબાદ ન્યાજ અને લેડીઝનું પ્રોગ્રામ રાખવામાં આવે છે, તકરીરનો। આ મહિનાના કયા વર્ષોના કયા મહિનામાં થાય છે આ મેળો? જિલ્લાના 12મા મહિનામાં। તે કેટલા વર્ષથી તમે અહીંયા એની દાદાની ખિદમત કરો છો? આવા સાંભળવામાં આવ્યું છે કે જેની બે ઓલાદ હોય છે એને અહીંયા આવે છે, રડતો આવે છે ને હસતો જાય છે। શું આ છે એનું શું ખાસિયત? હા, એની ખાસિયત એ છે કે જે કોઈને ડૉક્ટરો મના કાઢી દીધા છે કે તમારે ઘરે ઓલાદ નહીં થાય, આપણે જેમને ડાયાબિટીસ હોય છે એમને ઓલાદ નથી થતો, એવી રીતે ઘણા ડૉક્ટરોએ એ લોકોને મના કાઢી દીધા। મુંબઈવાળાથી આવ્યા છે, રાજકોટથી આવ્યા છે, એ લોકોને બધાને ડૉક્ટર મના કાઢી દીધો છે કે તમને ઓલાદ નહીં થાય। પરંતુ જે વિશ્વાસ આ દરગાહ ઉપર રાખ્યો છે ને એની ઉમ્મીદ ઉપર આવ્યો છે તો એમને બાળકો આપ્યા છે, છોકરાઓ મળ્યા છે એમને। આ દરગાહ ક્યાં આવેલી છે અને દરગાહનું નામ શું છે? આ દરગાહ આપણે બીરગેટ કમલાણી ફળિયામાં આવેલી છે ભુજમાં ને એમનું નામ ખાકીશા વલી છે।